નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે જે તમે ઇમેજ જોઈ રહ્યા છો તે નાયરા કટ કુર્તીની આપણે સાઈઝ ચાર્ટ સમજીશું। તો આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુનું માહિતી આપીશ કે આપણે આનું મેઝરમેન્ટ છે સાઈઝ વાર કેવી રીતે રાખવાનું છે। તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે સમજીએ આપણે નાયરા કટ કુર્તીનો સાઈઝ ચાર્ટ। હવે આપણે સાઈઝ પ્રમાણે મેઝરમેન્ટ સમજીએ। સાઈઝ એસ, शेष 37 इंच, वेस्ट 32 इंच, स्लीव 17 इंच, स्लीव मोरी 10.5 इंच, शोल्डर 14 इंच, नेक डीप 7 इंच, लेंथ 50 इंच, टॉप घेरो 1.15 सेंटीमीटर। હવે આપણે એમ સાઈઝ સમજીએ। શેસ્ટ 38.5 इंच, वेस्ट 34 इंच, स्लीव लेंथ 17 इंच, स्लीव मोरी 11 इंच, शोल्डर 14.5 इंच, नेक डीप 7 इंच, लेंथ 50 इंच, घेरो 1.15 सेंटीमीटर। હવે આપણે એલ સાઈઝ સમજીએ। શેસ્ટ 40.5 इंच, वेस्ट 37 इंच, स्लीव लेंथ 17 इंच, स्लीव मोड़ी 11.5 इंच, शोल्डर 15 इंच, नेक डीप 7 इंच, लेंथ 15 इंच, टॉप घेरो 1.15 सेंटीमीटर। હવે આપણે એક્સેલ સાઈઝ સમજીએ। શેસ્ટ 42.5 इंच, वेस्ट 38 इंच, स्लीव लेंथ 17 इंच, स्लीव मोड़ी 12 इंच, शोल्डर 15.5 इंच, नेक डीप 7 इंच, लेंथ 50 इंच, टॉपनो घेरो 1.15 मीटर। હવે આપણે એક્સેલ સાઈઝ સમજીએ। તો એક્સેલ સાઈઝની અંદર શેસ્ટ 44.5 इंच, वेस्ट 40 इंच, स्लीव लेंथ 17 इंच, स्लीव मोड़ी 12 इंच, अक्रॉस शोल्डर 16 इंच, नेक डीप 7 इंच, लेंथ 50 इंच, टॉप घेरो 1.15 सेंटीमीटर। અને હા મિત્રો, આની અંદર જે મેઝરમેન્ટ હું તમને સમજાવી રહ્યો છું તે મેઝરમેન્ટ આપણું તૈયાર મેઝરમેન્ટ છે। જ્યારે આપણે આનું કટિંગ કરીએ ત્યારે આની અંદર આપણે તમામ પ્રકારના સિલાઈના માર્જિન છે તે આની અંદર આપણે પ્લસ કરવાના છે, જેનો વિડીયો છે તે હું તમને ટૂંક જ સમયની અંદર ફૂલ કટિંગ સાથે તેનો વિડીયો બનાવીને આપીશ, જેથી કરીને તમારે સમજવામાં પણ એકદમ સરળ રહે। અત્યારે હાલ મિત્રો હું તમને સાઈઝ પ્રમાણે મેઝરમેન્ટ છે તે કઈ રીતે આપણે રાખવાનું છે તે સમજાવી રહ્યો છું। હવે મિત્રો હું ટૂંક સમયની અંદર આનું તમને કટિંગ સાથે સિલાઈનો વિડીયો પણ આપીશ, જેથી કરીને તમારે સમજવામાં એકદમ સરળ બની રહે। તો મિત્રો હવે આપણે 3XL સાઈઝ બાકી છે, તો ચાલો હવે 3XL સાઈઝ સમજી લઈએ। હવે આપણે 3XL સમજીએ। શેસ્ટ 46 इंच, वेस्ट 42 इंच, स्लीव लेंथ 17 इंच, स्लीव मोरी 13 इंच, शोल्डर 16.5 इंच, नेक डीप 7 इंच, लेंथ 50 इंच અને ટોપનો ઘેરો 1.15 સેન્ટીમીટર। આની અંદર મિત્રો આપણો જે ઘેર છે તે બધા સાઈઝની અંદર આપણો ઘેર એક જ સરખો રહેવાનો છે, અથવા તો તમારે જો ઘેર વધારે રાખવું હોય તો આની અંદર તમે વધારે પણ રાખી શકો। તો મિત્રો આ જે સાઈઝ ચાર્ટ છે તો તેનો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી કરીને તમારે જ્યારે પણ કોઈ પણ સાઈઝનું કટિંગ કરવું હોય તો તમે આ મેઝરમેન્ટ પ્રમાણે તમે સાઈઝ ચાર્ટ પ્રમાણે કટિંગ કરી શકો છો। અને હા મિત્રો, હવે સાથે સાથે તે આપણે જે આની અંદર નીચે પેન્ટ છે એટલે કે બોટમ છે તો બોટમનું પણ આપણે મેઝરમેન્ટ સમજી લઈએ, જેથી કરીને બોટમ કટિંગ કરતી વખતે પણ આપણે એકદમ ઇઝી બની રહે। તો ચાલો મિત્રો હવે આપણે બોટમનું પણ મેઝરમેન્ટ સમજી લઈએ। હવે આપણે બોટમનું મેઝરમેન્ટ સમજીએ। તો સાઈઝ એસ, વેસ્ટ 29 इंच, लेंथ 40 इंच, एक्टोस फ्रंट 14 इंच, एक्टोस बैक 15 इंच, हिप 44 इंच, इलास्टिक 13.5 इंच, कैनवास 15.5 इंच અને પેન્ટની મોરી 20 इंच। આની અંદર મિત્રો જે હું કટિંગ તમને જે મેઝરમેન્ટ સમજાવી રહ્યો છું તે મેઝરમેન્ટ મિત્રો આપણું તૈયાર મેઝરમેન્ટ છે। આની અંદર આપણું હાફ લાસ્ટિક અને હાફ બેલ્ટ રહેવાનો છે, એ પ્રમાણે અત્યારે તમને હું મેઝરમેન્ટ સમજાવી રહ્યો છું। ત્યાર પછી મિત્રો એમ સાઈઝની વાત કરીએ તો વેસ્ટ 31 इंच, બોટમ લેન્થ 40 इंच બધાની અંદર રહેવાની છે। एक्टोस फ्रंट 14.5 इंच, एक्टोस बैक 15.5 इंच, हिप 46 इंच, इलास्टिक 14.5 इंच, कैनवास 16.5 इंच અને પેન્ટની મોરી 20 इंच। ત્યારબાદ એલ સાઇઝ, વેસ્ટ 33 इंच,
બોટમ લેન્થ 40 ઇંચ, એક્ટોસ ફ્રન્ટ 15 ઇંચ, એક્ટોસ બેક 16 ઇંચ, હિપ 48 ઇંચ, ઇલાસ્ટિક 15.5 ઇંચ, કેનવાસ 17.5 ઇંચ અને પેન્ટની મોરી 20 ઇંચ. ત્યારબાદ મિત્રો એક્સેલ સાઇઝ. તો એક્સેલ સાઇઝની અંદર વાત કરીએ તો વેસ્ટ 35 ઇંચ રહેવાની છે, લેન્થ 40 ઇંચ, એક્ટોસ ફ્રન્ટ 15.5 ઇંચ, એક્ટોસ બેક 16 ઇંચ, હિપ 50 ઇંચ, ઇલાસ્ટિક 16 ઇંચ, કેનવાસ 18 ઇંચ અને પેન્ટની મોરી 20 ઇંચ. ત્યાર પછી વાત કરીએ ડબલ એક્સેલ સાઇઝ. તો ડબલ એક્સેલ સાઇઝની અંદર વેસ્ટ 37 ઇંચ, બોટમ લેન્થ 40 ઇંચ, એક્ટોસ ફ્રન્ટ 16 ઇંચ, એક્ટોસ બેક 17 ઇંચ, હિપ 52 ઇંચ, ઇલાસ્ટિક 17.5 ઇંચ, કેનવાસ 19 ઇંચ અને મોરી રહેવાની છે 20 ઇંચ. ત્યાર પછી 3XL સાઇઝ. 3XL સાઇઝની અંદર વેસ્ટ 39 ઇંચ, લેન્થ 40 ઇંચ, એક્ટોસ ફ્રન્ટ 16.5 ઇંચ, એક્ટોસ બેક 17 ઇંચ, હિપ 54 ઇંચ, ઇલાસ્ટિક 18 ઇંચ, કેનવાસ 20 ઇંચ અને મોરી 20 ઇંચ. તો આ મેઝરમેન્ટ પ્રમાણે આપણું પેન્ટનું એટલે કે બોટમનું જે મેઝરમેન્ટ છે તે રહેવાનું છે. આ જે મેઝરમેન્ટ છે મિત્રો તે આપણું મેઝરમેન્ટ તૈયાર મેઝરમેન્ટ છે. આની અંદર મિત્રો આપણે સિલાઈ માર્જિન છે તે પ્લસ રાખવાનું છે, જેનો વિડીયો દોસ્તો હું તમને ટોપ અને બોટમ બંનેનો વિડીયો વિગતવાર રીતે સમજાવીશ, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ રીતે દોસ્તો હું અલગ અલગ વિડીયો બનાવીશ. એક વિડીયોની અંદર હું તમને નાયરા કટ કુર્તીનું કટિંગ કરતા શીખવાડીશ, જેની અંદર પણ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. સાથે જ તે મિત્રો આપણે બોટમનું પણ અલગથી કટિંગ બતાવીશું, જેની અંદર મિત્રો કટિંગની સાથે હું તમને સિલાઈ કરીને પણ બતાવીશ, જેની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ, જેમ કે આની અંદર આપણે બોટમ છે તો બોટમની અંદર આપણે એક્ટોસ ફ્રન્ટ અને એક્ટોસ બેક છે કેવી રીતે રાખવાનું છે, સાથે તે આપણે આની અંદર હાફ લાસ્ટિક અને હાફ બેલ્ટ રાખવાના છે. તો હાફ લાસ્ટિકની અંદર મેં આજે મેઝરમેન્ટ તમને બતાવ્યું, તો એ પ્રમાણે આપણે કેવી રીતે તેનું ફિટિંગ કરવાનું છે, કેવી રીતે તેનું કટિંગ કરવાનું છે, સંપૂર્ણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે મિત્રો વિડીયો બનાવીને આપીશ. તો મિત્રો આજનો આ જે મેઝરમેન્ટ છે તમે બંને સાઇઝ ચાર્ટના સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ કટિંગ કરીએ ત્યારે તમારે સમજવામાં એકદમ સરળ રહે અને તમારે કટિંગ કરવું હોય તો પણ એકદમ સરળતાથી તમે કટિંગ કરી શકો. તો મિત્રો આજનો આ વિડીયો છે તમને કેવો લાગ્યો ખાસ કરીને મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો. અને હા મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.